અમદાવાદમાં છઠ પૂજાને લઈને તૈયારીઓ કરવામાં આવી। પૂજાને લઈને ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ ચાંદખેડા સહિત 4 જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે। સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, સ્ટેજ, ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે। 20,000 કરતા પણ વધુ લોકો છઠ ઘાટમાં પૂજા કરશે। કોર્પોરેશન દ્વારા છઠ પૂજાને લઈને સાફ સફાઈની કામગીરી પણ હાથ ધરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહેશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। हाँ, छठ पूजा में कल आमंत्रित है गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और बीजेपी के प्रेसिडेंट जगदीश भाई पंचाल। दूसरे जो यहाँ लोकल मिनिस्टर बनी है वो मिनिस्टर है। फिर यहाँ के लोकल एमएलए भी रहेंगे, कॉरपोरेशन के पदाधिकारी लोग हैं और हमारे जो समाज के आईएएस IPS लोग हैं वो लोग आएंगे। पूजा का 5:30 बजे कल शाम से पूजा स्टार्ट होगा और 5:30 बजे भी मुख्यमंत्री जी आएंगे। 6 बजे आरती है, आरती का कार्यक्रम है जब मुख्यमंत्री जी के हाथ से आरती शुरू होता है और फिर परसों सुबह में होगा पूजा। सूर्यास्त के समय पूजा होता है और सूर्योदय के समय पूजा होता है। उत्तर भारत में छठ पूजाનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે અમદાવાદમાં પણ હવે છેલ્લા ઘણા વર્ષોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે અમદાવાદના ખાસ કરીને સાબરમતી નદીના કિનારે વિશેષ જે છઠ ઘાટ છે તે તૈયાર કરાયો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ છઠ પૂજાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ તૈયાર કરાયો છે અને છઠ ઘાટમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે એકઠા થાય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતીના કિનારે જે છઠ ઘાટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પૂજાની જે વિશેષ તૈયારીઓનું જે આયોજન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ ખાતે 5,000 થી વધુ જે લોકો હોય છે તે એકઠા થતા હોય છે અને છઠ પૂજા જે છે તે કરતા હોય છે। ત્યારે અત્યારથી જ અનેક લોકો છઠ ઘાટ ઉપર પોતાના જે નામ છે તે નામ રિઝર્વેશન કરાવતા હોવાના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા। છઠ ઘાટ ખરાબ હોવાથી કોર્પોરેશન દ્વારા તેની જે સાફ સફાઈ છે તે હાથ ધરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા હાલ તો સાફ સફાઈ પણ કરવામાં આવી છે અને વિશેષ આ કાર્યક્રમમાં રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તે પણ ખાસ કરીને હાજર રહેવાના છે। મહત્વનું છે કે લાભ પાંચમ પછી જે દિવસ આવે તે છઠ અને આ દિવસે છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું હોય છે અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકો કે જે અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે તે લોકો આ દિવસે રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાનું આયોજન કરતા હોય છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ છઠ પૂજા ઇન્દિરા બ્રિજ ઘાટ પાસે યોજાશે અને લગભગ 5,000 કરતા પણ વધારે ઉત્તર ભારતીય જે લોકો છે તે આ પૂજામાં ભાગ લેશે। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।